તો વાત છે વર્ષ 2025ના અંતની. જ્યારે દુનિયા નવા વર્ષની તૈયારીઓમાં હતી ત્યારે જ વિશ્વ મંચ પર એક એવો દસ્તાવેજ આવ્યો જેણે બધાને વિચારતા કરી દીધા. એણે રાજનીતિ અને આધ્યાત્મિકતા વચ્ચેની જે પાતળી રેખા છે ને એને જ પડકારી. અને સમજી લો આ કોઈ સામાન્ય રાજકીય પત્ર નહોતો. ચાલો આની પાછળની જે આખી અનોખી કહાની છે ને એને જરા ઊંડાણથી સમજીએ. તો આ આખા વિશ્લેષણનો જે મુખ્ય સવાલ છે ને એ આ જ છે. શું ખરેખર કોઈ આધ્યાત્મિક માર્ગદર્શન એક નવી પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાને રોકી શકે છે? જરા વિચારો, આ સત્તા અને વ્યૂહરચનાની દુનિયા છે જ્યાં દેશો એકબીજા પર હાવી થવા માટે કંઈ પણ કરી શકે છે. તો આવી દુનિયામાં શું કોઈ આધ્યાત્મિક સંદેશ પરમાણુ હથિયારોની આ ખતરનાક દોડને અટકાવી શકશે? આ એક મોટો સવાલ છે અને આના મૂળમાં જ આખા પત્રનો સાર છુપાયેલો છે. અને આ પત્રની શરૂઆત જુઓ, એ જ બતાવી દે છે કે આ કેટલું અલગ છે. એમાં લખ્યું છે, આ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મા શક્તિની અનંત કૃપા, આશીર્વાદ અને નિર્દેશથી અમને આ શાશ્વત પત્ર લખવાની પ્રબળ અંતઃપ્રેરણા થઈ છે. જુઓ, આ કોઈ થિંક ટેન્કનો રિપોર્ટ નથી. એના લેખકો સીધું જ કહે છે કે આ પ્રેરણા મા શક્તિ મતલબ કે એક દૈવી શક્તિ પાસેથી આવી છે. અને બસ આ જ વાત આ આખી અપીલને પરંપરાગત રાજનીતિથી એકદમ અલગ કરી દે છે. તો જરા કલ્પના કરો, તારીખ છે 31 ડિસેમ્બર 2025. આખી દુનિયા નવા વર્ષની ઉજવણી કરવાની તૈયારી કરી રહી છે અને બરાબર એ જ સમયે ભારતમાંથી ધ ડિવાઇન ફોર્સ 123 નામનું એક ગ્રુપ દુનિયાના તમામ પરમાણુ શક્તિ ધરાવતા દેશોના નેતાઓને એક તાકીદનો પત્ર મોકલે છે. બસ આ જ છે આખી વાર્તાનો પ્રારંભ બિંદુ. તો સવાલ એ છે કે આ પત્ર કયા સંકટ વિશે વાત કરી રહ્યો છે? અને સાચું કહું તો આ કોઈ કાલ્પનિક ડર નથી. આ એક વાસ્તવિક અને દિવસે ને દિવસે વધુ ગંભીર બનતી વૈશ્વિક સમસ્યા છે. અહીં સ્ક્રીન પર જે આંકડા છે ને એ જાતે જ એક ડરાવણી વાર્તા કહી રહ્યા છે. 2025 સુધીમાં રશિયા પાસે લગભગ 5,500, અમેરિકા પાસે પણ 5,500થી વધુ પરમાણુ હથિયારો છે. આ બંનેને ભેગા કરીએ તો 10,000થી પણ વધુ થાય. અને ચીન એ તો 600થી વધુ હથિયારો સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. પત્રના લેખકો આને એક ખતરનાક નવી શસ્ત્રોની દોડ કહે છે. અને સાચું કહું તો આ આંકડા એ વાતનો પાક્કો પુરાવો છે. પણ સવાલ એ છે કે આપણે આ પરિસ્થિતિ સુધી પહોંચ્યા કેવી રીતે? આ સમયરેખા જુઓ, એ બતાવે છે કે કેવી રીતે પરમાણુ શસ્ત્રો પર જે નિયંત્રણ હતું એ વ્યવસ્થા ધીમે ધીમે તૂટી રહી છે. 2010માં નવી સ્ટાર્ટ સંધિ થઈ, 2021માં એને લંબાવવામાં આવી, પણ 2023 આવતા સુધીમાં તો નિરીક્ષણ અને ડેટા શેરિંગ બધું જ અટકી ગયું. અને હવે 2026માં આ સંધિ પૂરી થઈ રહી છે અને એની જગ્યાએ કોઈ નવી વ્યવસ્થા છે જ નહીં. અને આનું મતલબ શું થાય? મતલબ બહુ ગંભીર છે. પત્રમાં એકદમ સ્પષ્ટ ચેતવણી છે કે 2026 એ છેલ્લા કેટલાય દાયકાઓમાં પહેલું એવું વર્ષ હોઈ શકે છે જ્યારે દુનિયાની બે સૌથી મોટી પરમાણુ શક્તિઓ એટલે કે અમેરિકા અને રશિયા એક અનિયંત્રિત પરમાણુ સ્પર્ધામાં હશે. મતલબ કે કોઈ રોકટોક નહીં, કોઈ નિયમ નહીં. આ એક એવી પરિસ્થિતિ છે જે આખી દુનિયાને એક અત્યંત જોખમી રસ્તા પર ધકેલી શકે છે. તો પરિસ્થિતિ તો બહુ ગંભીર છે, પણ સારી વાત એ છે કે આ પત્ર ખાલી સમસ્યા બતાવીને અટકી નથી જતો. એક નક્કર અને સાચું કહું તો ખૂબ જ હિંમતભર્યો ઉપાય પણ સૂચવે છે. એક ઐતિહાસિક બેઠક માટેનું આહ્વાન છે. અને આ પ્રસ્તાવ બહુ જ સીધો અને સ્પષ્ટ છે. 2 સ્ટેપનો. પહેલું પગલું, 14 માર્ચ 2026ના રોજ જે 3 મુખ્ય પરમાણુ શક્તિઓ છે એટલે કે અમેરિકા, રશિયા અને ચીન, એ લોકો એક સાથે બેસે, જેને ન્યુક્લિયર 3 બેઠક કહી છે. અને બીજું પગલું, 22 એપ્રિલે દુનિયાના બધા જ 9 પરમાણુ દેશો એક સાથે મળે, જેને ન્યુક્લિયર 9 બેઠક કહેવાય. હવે અહીંયા રસપ્રદ વાત એ છે કે આ બેઠકો કેમ આટલી ખાસ હશે? કેમ મને અભૂતપૂર્વ કહેવાય છે? કારણ કે આજ સુધી અમેરિકા, રશિયા અને ચીન આ ત્રણેય દેશો ક્યારેય ફક્ત પરમાણુ નિઃશસ્ત્રીકરણ પર વાત કરવા માટે ભેગા નથી થયા. અને એ જ રીતે દુનિયાના બધા 9 પરમાણુ શક્તિ ધરાવતા દેશો પણ માત્ર આ એક મુદ્દા માટે ક્યારેય એક સાથે બેઠા નથી. જો આ થશે તો એક ખરેખર એક ઐતિહાસિક ઘટના હશે. તો અત્યાર સુધી આપણે રાજકીય પ્રસ્તાવની વાત કરી, પણ આ અપીલનું જે હૃદય છે ને એ તો એની પાછળ છુપાયેલી ફિલોસોફીમાં છે. હવે આપણે એ UBUMUD નામના ફ્રેમવર્કને સમજીશું, જે આખા પત્રનો પાયો છે. અને આ ફિલોસોફીના કેન્દ્રમાં કોણ છે? ફરીથી મા શક્તિ.
પત્ર લખનારાઓ એમને એક એવી દૈવી શક્તિ તરીકે વર્ણવે છે જે આ આખી અપીલ માટે અનંત કૃપા, આશીર્વાદ અને માર્ગદર્શનનું સ્ત્રોત છે. અને આ જ આધ્યાત્મિક આધાર તેને બીજા કોઈ પણ રાજકીય પત્રથી બિલકુલ અલગ બનાવે છે. તો આખરે આ યુબીયુએમયુડી ઘટના છે શું? જો પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે આ કોઈ માણસે બનાવેલી રાજકીય યોજના નથી. એને મા શક્તિની પ્રકૃતિની શાશ્વત 3D સંતુલન ઘટના તરીકે વર્ણવી છે. મતલબ એને એક બ્રહ્માંડીય નિર્દેશ તરીકે રજૂ કરાઈ છે, જાણે કે કુદરતનો જ કોઈ નિયમ હોય. ચાલો હવે આ યુબીયુએમયુડીના 3 સ્તંભોને સમજીએ. પહેલું છે યુબી એટલે કે યુનિવર્સલ બ્રધરહુડ, મતલબ કે સાર્વત્રિક ભાઈચારો, આખી માનવતા એક પરિવાર છે એ ભાવનાને જાગૃત કરવી. બીજું છે યુએમ એટલે કે યુનાઇટેડ માસ્ટર્સ. આ એક વિચાર છે કે સંયુક્ત રાષ્ટ્રને પૂરક બનવા માટે શાણપણભર્યું આધ્યાત્મિક માર્ગદર્શન પણ મળવું જોઈએ. અને ત્રીજું છે યુડી એટલે કે યુનિવર્સલ ડિસઆર્મામેન્ટ, સાર્વત્રિક નિશસ્ત્રીકરણ, જેનો અંતિમ ધ્યેય એક એવી પૃથ્વી છે જે WMD એટલે કે સામૂહિક વિનાશના શસ્ત્રોથી સંપૂર્ણપણે મુક્ત હોય. અને એક વાત યાદ રાખવા જેવી છે, આ જે દ્રષ્ટિ છે ને એ ફક્ત નેતાઓ માટે નથી. ના, આ એક સાર્વત્રિક કાર્યવાહી માટેનું આહ્વાન છે. આ સમાજના દરેક વર્ગને આ મોટા મિશનમાં જોડાવા માટે બોલાવે છે. અહીં જુઓ, આ અપીલ કોને કોને કરવામાં આવી છે? સરકારો અને ડીપ સ્ટેટ્સને, એઆઈના સંશોધકો અને મોટી ટેક કંપનીઓને, જે લોકો WMD બનાવે છે એ ઉત્પાદકો અને એન્જિનિયરોને, વિશ્વ રેકોર્ડ રાખનારાઓને અને દુનિયાભરના તમામ યુડી ઉમેદવારોને પણ. મતલબ કે આમાં બધા જ હિતધારકોને સામેલ કરવામાં આવ્યા છે, કેમ કે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં દરેકનો ફાળો જરૂરી છે. તો આ બધા પ્રયત્નોનું અંતિમ લક્ષ્ય શું છે? પત્રમાં એક ચોક્કસ વર્ષનો ઉલ્લેખ છે, 2034. હા, 2034. આ એ વર્ષ છે જ્યાં સુધીમાં એક એવી દુનિયા બનાવવાની કલ્પના છે જેમાં સામૂહિક વિનાશના બધા જ શસ્ત્રો ખતમ થઈ ગયા હોય. અને આ એક વાક્ય આખા પત્રનો સાર કહી દે છે. તમારો બદલાવ 2034 સુધીમાં WMD મુક્ત પૃથ્વીને વેગ આપી શકે છે, જે સાબિત કરે છે કે સાચી બુદ્ધિ વિજયમાં નહીં, કરુણામાં રહેલી છે. શું વાત છે! આ સીધી અપીલ છે કે આપણી બુદ્ધિને વિનાશમાંથી હટાવીને સર્જન તરફ વાળીએ. સાચી હોશિયારી જીતવામાં નહીં, પણ કરુણામાં છે. આ વિચાર ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. તો અંતમાં આ અસામાન્ય દસ્તાવેજ આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે. જ્યારે આપણે વૈશ્વિક જોખમોનો સામનો કરી રહ્યા હોઈએ ત્યારે નીતિ અને ફિલોસોફી વચ્ચેની રેખા ક્યાં દોરવી જોઈએ? શું ઉકેલ ફક્ત નવી પોલિસી અને સંધિઓ બનાવવામાં જ છે, કે પછી આપણી ચેતના અને દુનિયાને જોવાની જે દ્રષ્ટિ છે એને પણ બદલવાની જરૂર છે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું બહુ જરૂરી છે.